દુઃખ સાથે મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા હવે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય નથી રહ્યા, તેમનું ધારાસભ્ય પદ રિજેક્ટ થઈ ગયું છે। ભાઈ તમે ક્યાંક ને ક્યાંક સમાચાર સાંભળ્યા હશે કે ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એમાંથી ક્યાંક ને ક્યાંક સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ ધારાસભ્યને જો ભાઈ 2 વર્ષથી વધારે સજા ફટકારવામાં આવે તો તેમનું ધારાસભ્ય પદ આપમેળે રિજેક્ટ થઈ જતું હોય છે, પોતાના વિસ્તારનો ધારાસભ્ય નથી રહેતો। તો એવી રીતે ક્યાંક ને ક્યાંક ભાઈ તમે ચૈતરભાઈ વસાવાને જાણો છો, અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી તો શું ખરેખર ચૈતરભાઈ વસાવા હવે ડેડિયાપાડાના ધારાસભ્ય નથી? મિત્રો એક મોટા સમાચાર મળી રહ્યા છે અને નિયમમાં એવું પણ લખાયેલું છે કે કોઈ પણ ધારાસભ્યને જ્યારે 2 વર્ષથી વધારે સજા ફટકારવામાં આવે ત્યારે તે ધારાસભ્ય પોતાના વિસ્તારનો ધારાસભ્ય નથી રહેતો અને જે 7 વર્ષની સજા અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાને ફટકારવામાં આવી છે એ સજા જ્યારે ચૈતરભાઈ વસાવા 7 વર્ષની પૂર્ણ કરીને જેલની બહાર આવશે ત્યારે પણ બીજા 6 વર્ષ સુધી તે વ્યક્તિ રાજકારણની અંદર ન આવી શકે, તે રાજકારણની અંદર કોઈ પણ પાર્ટીમાંથી ફોર્મ પણ ન ભરી શકે। ભાઈ તમે વિચાર કરો કે એક બાજુ ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ રિજેક્ટ થઈ રહ્યું છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય પણ નથી રહેવાના અને ક્યાંક ને ક્યાંક જ્યારે 7 વર્ષ પૂર્ણ થશે ત્યારે ચૈતરભાઈ વસાવા બીજા 6 વર્ષ સુધી રાજકારણમાં નહીં આવી શકે। ભાઈ તમે આ નિયમ જુઓ, ચૈતરભાઈ વસાવાનો કોઈ એવડો મોટો ગુનો નથી કે ચૈતરભાઈ વસાવાના 7 વર્ષની સજા ફટકારવામાં આવે। હવે જે પણ ન્યાયતંત્રએ જે ચુકાદો લાવ્યો એ એમની રીતે ક્યાંક ને ક્યાંક સાચો હશે, એમને ક્યાંક ને ક્યાંક સાચું લાગ્યું હશે ત્યારે એમને ચુકાદો લાવ્યો હશે, પણ અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો, ગુજરાતના દરેક સમાજના લોકોનું કહેવું એવું છે કે અમારા ધારાસભ્યએ એવડો કોઈ મોટો ગુનો નથી કરી નાખ્યો કે એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। અને ભાઈ દુઃખના સમાચાર તો એ છે કે હવે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય નહીં રહે। જો ભાઈ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની પૂરેપૂરી સજા ફટકારવામાં આવે તો જો કદાચ ચૈતરભાઈ વસાવાને 2 વર્ષથી ઓછા ટાઈમની સજા રહેશે તો ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય ગણાશે। પણ અત્યારે હાલ જે આપણને સમાચાર મળ્યા છે એમાં તો ક્યાંક ને ક્યાંક એવું લખાયેલું છે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। હવે રહી વાત એ છે કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય રહેશે કે નહીં રહે, આ સવાલ એક ઉભો થયો છે। બધા લોકોની નજર આ એક ધારાસભ્ય પદ ઉપર છે। હવે ભાઈ ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ જો હાથે કરીને રિજેક્ટ કરાવવામાં આવી રહ્યું છે કારણ કે ઘણા બધા લોકો એવું કહે છે કે ચૈતરભાઈ વસાવા જે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એમને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવે છે। સરકારને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય પદેથી આવે છે એ નથી ગમતું અને આમ તો ચૈતરભાઈ વસાવાને હરાવી ન શકે એટલે ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા કેસ દાખલ કરતા હોય છે અને ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવીને એમનું ધારાસભ્ય પદ રિજેક્ટ કરાવી રહ્યા છે। શું ખરેખર આ વાત સાચી છે? મિત્રો આ મારું કહેવું નથી, હું કોઈ સરકાર પાર્ટીનો કે કોઈનો વિરોધ નથી કરતો, મારું કામ છે જે સમાચાર મળે તમારા સુધી પહોંચાડવાનું। ભાઈ અત્યારે હાલ તો ઘણા બધા લોકોનો આ સવાલ રહ્યો છે કે જો ચૈતરભાઈ વસાવાને 2 વર્ષ કરતા પણ વધારે સજા થઈ ગઈ, જો ચૈતરભાઈ વસાવાને 2 વર્ષ કરતા પણ વધારે સજા થઈ ગઈ તો ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય નહીં રહે। હવે અત્યારે હાલ તો 7 વર્ષના સમાચાર આપણને સાંભળવા મળ્યા છે, પણ ભાઈ ભગવાનને પ્રાર્થના કરજો કે ચૈતરભાઈ વસાવા 7 વર્ષ પહેલા એટલે કે 2 વર્ષ પહેલા જેલની બહાર આવી જાય તો ચૈતરભાઈ વસાવા પોતાનું ધારાસભ્ય પદ ન ગુમાવી શકે અને આપણા સમાજ માટે, આપણા માટે જે લડત લડી રહ્યા છે એ લડત ક્યાંક ને ક્યાંક ચાલુ રાખે। આમ તો અત્યારે હાલ જે સરકારના નિયમ પ્રમાણે ભાઈ 2 વર્ષથી વધારે સજા ફટકારી તો આપણા ધારાસભ્ય, આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નહીં રહે અને પોતે બીજા 6 વર્ષ સુધી પણ રાજકારણમાં નહીં આવી શકે। હવે ભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરતા હોય તો એમના માટે આ વિડીયો નીચે જે હાઇપનું બટન આવે છે એ હાઇપનું બટન દબાવજો એટલે ભાઈ મને ખબર પડી રહે કે તમે ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરો છો।